હાલો દીકરાઓ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ચાલુ રાજુ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે જે થોમ્સને કરેલા જે વિદ્યુત વિભાર નળીનો જે પ્રયોગ હતો, એ પ્રયોગમાં એને કોઈ ઇલેક્ટ્રોનનો ચાર્જ શોધી શક્યા નહોતા. હું તમને હજી ચોખવટ કરું, એ ઇલેક્ટ્રોનનો ચાર્જ શોધી શક્યા ન હતા. પરંતુ એને પ્રેક્ટિકલી આ એક્સપેરિમેન્ટ દ્વારા, એનો જે આ એક્સપેરિમેન્ટ હતો એ જ એક્સપેરિમેન્ટ છે, પણ એને શું કર્યું છે કે કેથોડ અને એનોડમાં જે છિદ્રિષ્ઠ એનોડ રાખીને એમાંથી જે કેથોડ કિરણો છે પાસ આઉટ કર્યા, અને એમાં એ કિરણોને 1 બાય 1 વારા ફરતી બાહ્ય વિદ્યુતીય ક્ષેત્ર અને બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ એને દર્શાવ્યું. અને પછી બેના સમન્વયને આધારે એને E બાય M નો ગુણોત્તર મેળવ્યો. કઈ રીતે ડિટેલમાં 1 બાય 1 ડિસ્કસ કરવાની જરૂર નથી, ટાઈમ કન્ઝ્યુમિંગ છે અને આપણા સિલેબસમાં નથી, પણ હા, એ રેશિયો જાણવો જરૂરી છે, એમાંથી MCQ આવી શકે. તો સૌથી પહેલા તમે જોશો તો જ્યારે વિદ્યુત વિભાર નળીનો પ્રયોગ છે, એમાં કેથોડ રે ટ્યુબ, એ ટ્યુબ છે, એકચ્યુઅલી ટ્યુબ મેં ડ્રો નથી કરી, કાચની ટ્યુબ, પણ કેથોડ રે ટ્યુબમાં કેથોડ ઉપરથી જ્યારે કેથોડ કણ એટલે કે કેથોડ કિરણ એનોડ ઉપરથી પાસ થાય, ત્યારે તે એનોડ ઉપરથી પાસ થતા કેથોડ કિરણના માર્ગમાં બાહ્ય વીજ ક્ષેત્ર લાગુ પાડવામાં આવે, ત્યારે બાહ્ય વીજ ક્ષેત્રમાં ખાસ સાંભળજો, બાહ્ય વીજ ક્ષેત્ર માં કેથોડ કિરણ કઈ બાજુ અથડામણ પામે, જુઓ એ બાજુ, એટલે એ બિંદુ પર અથડાય, તરફ વિચલન પામે અને ત્યાં અથડાશે. શું કામ એને ભાઈ? કેમ કે બાહ્ય વીજ ક્ષેત્ર ધન ધ્રુવ બાજુ, આ કેથોડ કણ ઋણ ધ્રુવ હોવાથી એ તરફ અથડાય છે. અને કેથોડ પ્રત્યેક, હાલના તમે જો જમણા હાથના અંગૂઠાના નિયમ અનુસાર પ્રત્યેક ઋણ વીજભારિત કણ પોતાનું કંઈક ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે. આથી એને બાહ્ય વીજ ક્ષેત્ર લાગુ પાડવામાં આવ્યું, માત્ર બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે. સાંભળજો, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર પાડતા. હવે જે કેથોડ કણ છે ઋણ વીજભારિત કણ છે, ને ઋણ વીજભારિત કિરણાવલી હોય તો તેને કારણે જમણા હાથના અંગૂઠાના નિયમ અનુસાર તેમનું પોતાનું કંઈક ચુંબકીય ક્ષેત્ર પણ હોય. આપ શું જાણો છો અત્યારે કરન્ટલી અત્યારની સિચ્યુએશન અનુસાર? તો ભલે નો ડાઉટ ત્યારે તો એને પોતાનો એક્સપેરિમેન્ટ કર્યો તો બાહ્ય વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડીને, પણ જોયું તો બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં પણ ઋણ વીજભારિત કણ વિચલન પામે છે. મતલબ એ ઋણ વીજભારિત કણ પોતાનું કંઈક ચુંબકીય ક્ષેત્ર પણ ધરાવે છે. તો એને એવું કીધું, જો માત્ર બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે, જો માત્ર બાહ્ય વીજ ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ત્યારે કેથોડ કિરણ એ બિંદુ તરફ વિચલન પામે, એટલે અહીંયા અથડાશે, અહીંયા ઝબકારો થાય. માત્ર બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો કેથોડ કિરણ બી બિંદુ તરફ અથડાય છે, બી બિંદુ તરફ વિચલન પામે. સી બિંદુ તરફ, નીચેની તરફ વિચલન પામે છે. મતલબ એમ કે ભાઈ તે પોતાનું કંઈક ચુંબકીય ક્ષેત્ર પણ ધરાવે છે. પરંતુ સાંભળજો, પરંતુ જ્યારે બાહ્ય વીજ ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને લાગુ પાડવામાં આવે ત્યારે શું થાય? આ કેથોડ કિરણ છે એ વીજ ક્ષેત્રને કારણે ઉપર તરફ આકર્ષાતો હોય અને ચુંબકીય ક્ષેત્રને કારણે નીચે તરફ વિચલન પામતો હોય, પણ બે અસર લાગુ પાડે ત્યારે વીજ ક્ષેત્રની અસરને ચુંબકીય ક્ષેત્ર નાબૂદ કરી દે, અથવા ચુંબકીય ક્ષેત્રની અસરને વીજ ક્ષેત્ર નાબૂદ કરી દે, ત્યારે કેથોડ કિરણ છે સીધો બી ઉપર જ અથડાય. એટલે સાંભળજો, પરંતુ જ્યારે બાહ્ય વીજ ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને લાગુ પાડવામાં આવે ત્યારે કેથોડ કિરણ વિચલન પામ્યા વગર સીધું જ બી બિંદુ એ અથડાશે. ચલો રેડી? આને આધારે, એટલે કે આ એક્સપેરિમેન્ટ ચુંબકીય અને વિદ્યુત ક્ષેત્રોના બેલેન્સિંગને આધારે જે થોમ્સને E બાય M નો ગુણોત્તર દર્શાવ્યો. એટલે એના આધારે જે થોમ્સને આપેલો E બાય M નો ગુણોત્તર, સાંભળજો, જે થોમ્સન દ્વારા અપાયેલ
વીજભાર, કોઈ પણ પરમાણુના વીજભાર અપોન એમના દ્રવ્યમાન એટલે કે દળનો ગુણોત્તર, જેને આપણે E/m નો ગુણોત્તર કહી શકાય, કરંટલી અત્યારે E/m તરીકે દર્શાવાય છે, એ છે 1.758 × 10⁻11 કુલંબ પ્રતિ કિલોગ્રામ, એટલે કે કુલંબ પર કેજી. પ્રેક્ટિકલી આ વેલ્યુને દર્શાવી છે 1.758 × 10⁻11 કુલંબ પર કેજી, કુલંબ પર કિલોગ્રામ. હવે સાંભળો, તમને એમ થાય સર આના કન્ક્લુઝન, આ મુદ્દા ઉપરથી તમે કઈ વાતનું તારણ કાઢી શકો? અરે જમાવટ પડે, ઘણી વાત ક્લિયર થશે. સૌથી પહેલી વાત, આમાં ડાલ્ટનનો વારો કાઢી નાખશે આ વાત ઉપરથી. સૌથી પહેલા જુઓ, જો કેથોડ કિરણ એટલે કે કેથોડ કણ, આ વાત ઉપરથી એને કન્ક્લુઝન એવું કાઢ્યું, સાંભળજો, કે કેથોડ કિરણ અથવા તો કેથોડ કણ એ વિદ્યુત વિભાર નળીમાં ભરેલા કોઈ વાયુની પ્રકૃતિ ઉપર, કે વિદ્યુત ધ્રુવ એટલે કે તમે કયો વિદ્યુત ધ્રુવ વાપરો છો, ધાતુ તરીકે ઝિંક વાપરો, Fe વાપરો, એલ્યુમિનિયમ વાપરો, એઝ યુ વિશ, તમે વાપરેલો કોઈ વિદ્યુત ધ્રુવ કે ભરેલા કોઈ વાયુની પ્રકૃતિ ઉપર આધાર રાખતું નથી કેથોડ કિરણ. મતલબ એમની આના ઉપરથી કન્ક્લુઝન શું આવ્યું સાંભળજો, તો કે ભાઈ આના ઉપરથી તારણ એવું આવ્યું, સાંભળજો, તારણ આવું છે કે ભાઈ વિદ્યુત વિભાર નળીમાં ઉત્પન્ન થતા કેથોડ કિરણ અથવા તો એને કણ પણ કહીએ તો એ તેમાં ભરેલ વાયુની પ્રકૃતિ કે વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ ઉપર આધાર રાખતા નથી. એનો મતલબ એમ, સર આના ઉપરથી આ તારણ કઈ રીતે કાઢ્યું કે ભાઈ વિદ્યુત વિભાર નળીમાં ઉત્પન્ન થતા જે વિકિરણો છે એટલે કે કેથોડ કિરણો છે એ વાયુ, એમાં ભરેલા વાયુની પ્રકૃતિ ઉપર કે કોઈ પણ વિદ્યુત ધ્રુવ મૂકી દો તમે, કોઈ પણ ધાતુને વિદ્યુત ધ્રુવ તરીકે વાપરો તો એની પ્રકૃતિ ઉપર આધાર નથી રાખતું. આવું તમને કેમ ખબર પડી? આના ઉપર તમે કઈ કન્ક્લુઝન કાઢી શકો? સાંભળજો, એમને શું કર્યું, એક્સપેરિમેન્ટ સાબિત કરવા માટે જુદા જુદા વિદ્યુત ધ્રુવો ભરી દીધા, જુદા જુદા વિદ્યુત ધ્રુવો ભરી દીધા. એટલે કે ભરી દીધા મીન્સ 1 by 1 એક્સચેન્જ કરે, લાઈક પેલા એલ્યુમિનિયમ વાપરે, પછી ઝિંક વાપરે, પછી Fe વાપરે કે કોઈ અન્ય મેટલ વાપરતા જાય કેથોડ તરીકે, અને એમાંથી ઉત્પન્ન થતા જે વિકિરણો છે, જો એ વિકિરણો વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ ઉપર આધાર રાખતા હોત તો એ જે વિકિરણો માટે E/m નો ગુણોત્તર હોત, એ E/m નો ગુણોત્તર દર વખતે બદલતો જાવો જોઈએ. જો એ વિદ્યુત ધ્રુવ બદલવાથી ઉત્પન્ન થતા કેથોડ કિરણો જો અલગ અલગ મળતા હોય, જુદા જુદા પ્રકારના કેથોડ કણ ઉત્પન્ન થતા હોત તો E/m નો ગુણોત્તર બદલત. પણ જે થોમ્સને જે પ્રયોગ કર્યો છે એને આધારે તમે કોઈ પણ વિદ્યુત ધ્રુવ વાપરી લ્યો કે એમાં કોઈ પણ વાયુ ભરી દો, એમાંથી ઉત્પન્ન થતા કેથોડ કિરણો છે એમના E/m નો ગુણોત્તર આ જ મળતો હતો. એને આધારે એવું સાબિત કરી દીધું ભાઈ E/m નો ગુણોત્તર ચેન્જ નથી થતો. એનો મતલબ જે કેથોડ કિરણો છે એમાં તમે કોઈ પણ વિદ્યુત ધ્રુવ વાપરો કે કેથોડ નળીમાં કોઈ કેથોડ રે ટ્યુબમાં કોઈ પણ વાયુ ભરો, એ વાયુની પ્રકૃતિ ઉપર કેથોડ તરીકે વાપરેલા વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ ઉપર કેથોડ કણ આધાર નથી રાખતા. કેમ કે કોઈ પણ વાયુ ભરો કે કોઈ પણ કેથોડ તરીકે વિદ્યુત ધ્રુવ વાપરો, એમાંથી ઉત્પન્ન થનાર જે કેથોડ કણ છે ને એ તો બધા એક જ છે, એક જ પ્રકારના છે, જેને કેથોડ કણ કહેવાય. મતલબ એમની અંદરથી કેથોડ કણ ઉત્પન્ન થાય છે. એ તમે ઝિંક વાપરો પ્લેટ તરીકે તોય ભલે, કે એલ્યુમિનિયમ કેથોડ તરીકે વાપરો તોય ભલે, કે લોખંડ વાપરો તોય ભલે, એમાંથી ઉત્પન્ન થતો કેથોડ કણ એક જ પ્રકારનો છે. તે એમાં ભરેલા વિદ્યુત ધ્રુવ કે વાયુની પ્રકૃતિ ઉપર આધાર રાખતો નથી. રેડી? તો અહીંયા સાબિત થઈ ગયું કે વિદ્યુત વિભાર નળીમાં ઉત્પન્ન થતા કેથોડ કિરણો એ અથવા કેથોડ કણ એ તેમાં ભરેલ વાયુની પ્રકૃતિ કે વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ ઉપર આધાર રાખતું નથી. બીજી વાત, જે થોમ્સને શું કીધું, ડાલ્ટને એવું કીધું હતું ને કે પરમાણુના ભાગલા ન પડે. એટલે પરમાણુ અવિભાજ્ય હોય, જો પરમાણુના ભાગલા જ ન પડતા હોત
તો આ કેથોડ કણ આવ્યા ક્યાંથી? મેટલ પ્લેટમાં રહેલ જે પરમાણુ છે, પરમાણુમાંથી કોઈ કણ બહાર નીકળો તો જો પરમાણુના ભાગલા ન પડે તો એ કણ આવ્યો ક્યાંથી? કેથોડ કણ ઉત્પન્ન ક્યાંથી થયો? હાલમાં ઇલેક્ટ્રોન તરીકેની વાત આવે છે તો ઇલેક્ટ્રોન કેમ નીકળો ભાઈ? મતલબ પરમાણુ અવિભાજ્ય છે એ વાત ખોટી સાબિત થઈ. એટલે જે થોમ્સનનો આ પ્રયોગ એટલો એક્સ્ટ્રા ઓર્ડિનરી સાબિત થયો કે દુનિયાના જે ઘણા કન્ફ્યુઝન હતા કે પરમાણુ અવિભાજ્ય છે એ ખોટું સાબિત કરી દીધું કે પરમાણુના ભાગલા પડે અને એક બ્રોડ ઓપોર્ચ્યુનિટી ડેવલપ કરી દીધી કે હવે તમારે કૂચે મરવું એટલું મરો, આમાંથી કેટલું જાણવા મળશે. હજી તમે જંપલાવો અને બધા વૈજ્ઞાનિકો પરમાણુની અંદર મીંડા ઘૂસવા. અને જે થોમ્સન નો જ એક્સપેરિમેન્ટ કરીને નવા નુસ્ખા વાપરતા ગયા, પોતે પોતપોતાની રીતે કંઈક નવું એપ્લાય કરતા ગયા, નવી શોધોની આશાઓ સાથે બધા વૈજ્ઞાનિકોએ પોતપોતાના પ્રયત્નો શરૂ કરી દીધા. અને જે થોમ્સનની આ વાત ઉપરથી ડાલ્ટન ખોટો સાબિત થયો કે પરમાણુના ભાગલા ન પડે. જો પરમાણુના ભાગલા ન પડતા હોત તો જે કેથોડ કણ ઉત્પન્ન થવો જોઈએ નહીં. ઇવન સમસ્થાનિકોની જ્યારે શોધ થઈ, સમસ્થાનિકોની જ્યારે શોધ થઈ ને ત્યારે ડાલ્ટનની વાત પાછી ખોટી સાબિત થઈ. ડાલ્ટને એવું કીધું કે એક જ પ્રકારનો તત્વ હોય એમાં રહેલા બધા જ પરમાણુ સરખા હોય. જો બધા જ પરમાણુ સરખા હોય તો એ જ પરમાણુ માટે E બાય M, દરેક પ્રકારના પરમાણુ માટે E બાય M ચાર્જ અપોન માસનો રેશિયો કેવો થવો જોઈએ? સરખો થવો જોઈએ. બરાબર. પણ આ ચાર્જ અપોન માસના રેશિયો ઉપરથી ડાલ્ટન પાછો ખોટો સાબિત થયો. ડાલ્ટને એવું કીધું કે એક જ તત્વ એ એક જ પ્રકારના પરમાણુનું બનેલું હોય. ખોટું થયું, કારણ કે સમસ્થાનિકની વાત આવે તો હાઇડ્રોજનનો સમસ્થાનિક છે ને 3 છે, ડ્યુટેરિયમ ને પ્રોટિયમ, ડ્યુટેરિયમ, ટ્રિટિયમ, જેનો પરમાણુ ક્રમાંક 1 છે, એટલે એક જ પ્રકારનો તત્વ છે. પણ તેમાં રહેલા પરમાણુ જુદા હોઈ શકે, કેમ કે હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1, ડ્યુટેરિયમનો પરમાણુ ભાર 2, ટ્રિટિયમનો પરમાણુ ભાર 3. તો પરમાણુ ભાર, જો કે એકચ્યુઅલી આપણે વજન શોધવાની બાકી છે, આના ઉપરથી આપણે વજન શોધશું. હું તમને અગાઉ કહી દઉં કે કઈ રીતે ડાલ્ટન ખોટો પડે છે. તો હવે આનો E બાય M નો રેશિયો લઈએ ને, E બાય M નો, તો આનો હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનનો વીજભાર પ્લસ ની વાત કરીએ, H પ્લસ લઈએ, ચાલો બરાબર. તો આનો વીજભાર પ્લસ 1 છે તો અમે દળ 1 છે, આનો પ્લસ 1 છે તો દળ 2 છે, આનો પ્લસ 1 છે તો દળ 3 છે. તો આ 1 થાય, આ 0.5 થાય, આ 0.33 થાય. તો ભાઈ આ રેશિયો છે એ સરખો આવતો નથી. જો એક જ પ્રકારના તત્વો, એટલે કે કોઈ તત્વ એક જ પ્રકારના પરમાણુનું બનેલું હોય તો એનો E બાય M નો રેશિયો સરખો આવવો જોઈએ કે નહીં? પરંતુ હાઇડ્રોજનના સમસ્થાનિકો, હાઇડ્રોજન, ડ્યુટેરિયમ ને ટ્રિટિયમ, પ્રોટિયમ, ડ્યુટેરિયમ, ટ્રિટિયમ 3 ની વાત કરીએ તો જ્યારે સમસ્થાનિકોની વાત આવી, સમસ્થાનિકોની શોધ થઈ ત્યારે E બાય M નો રેશિયો દરેક પ્રકારના પરમાણુ માટે સરખો નથી આવતો. મતલબ એક જ પ્રકારનો તત્વ છે ને, હાઇડ્રોજન જ છે, પણ હાઇડ્રોજનના 3 સમસ્થાનિકોના E બાય M નો રેશિયો સરખો નથી. એનો મતલબ એમ કે એક જ તત્વમાં રહેલા પરમાણુ એક જ પ્રકારના હોય એવું જરૂરી નથી. એટલે હાઇડ્રોજન ખાલી પ્રોટિયમ જ હોય એવું જરૂરી નથી, એ ડ્યુટેરિયમ હોય ને ટ્રિટિયમ પણ હોય. તો ડાલ્ટન આ પણ ખોટો સાબિત થયો. રેડી. બીજી એક વાત આના ઉપરથી એક્સ્ટ્રા વાત છે, ટોપિકની વાત નથી પણ વાત કરવી જરૂરી છે કે જ્યારે ભારે પરમાણુ ભાર ધરાવતા ધાતુ હોય, ભારે પરમાણુ ભાર એટલે કે હેવી મેટલ જેને કહેવાય, લાઈક લેડ, પીબી હેવી કહેવાય, બરાબર. વધારે ઘનતા, ઊંચો પરમાણુ ભાર, ભારે પરમાણુ ભાર ધરાવતી ધાતુની સપાટી પર જ્યારે બીટા કિરણો તો પછી કહેવાના ઇલેક્ટ્રોનની કિરણાવળી, પહેલા તો કેથોડ કિરણોની વાત કરું. કેથોડ કિરણો અથડાવવામાં આવે, અથડાવતા એક્સ રે ઉત્પન્ન થાય. સાંભળજો, એક્સ રે ઉત્પન્ન થાય છે. દીકરાઓ, આ એક્સ રે એટલા એનર્જેટિક હોય કે તમારી બોડીમાંથી આરપાર થઈ શકે. આ એક્સરે મેટલમાંથી આરપાર થઈ શકતા નથી. મતલબ આ એક્સરે વિકિરણો છે જેને કહેવાય ને કેથોડ કિરણો, એક તો પ્રચંડ વેગ સાથે જાય છે, જેને કહેવાય શૂન્યાવકાશમાં સૂર્યપ્રકાશના વેગ જેટલી ગતિ ધરાવે છે. એટલી વેગ સાથે જ્યારે જાય છે ત્યારે તે અથડાય છે. ક્યાં અથડાય છે? તો કે ભારે ધાતુની સપાટી ઉપર. ભારી ધાતુની સપાટી ઉપર અથડાય ત્યારે એમાંથી એક્સરે રેડિયેશન ડેવલપ થાય છે. એ એક્સરે રેડિયેશન આપણી બોડીમાંથી આરપાર થઈ જાય, એ માત્ર મેટલમાંથી આરપાર ન થાય. હવે આપણી
બોડીમાં હાડકા બનેલા છે કેલ્શિયમ ધાતુના, ઓલમોસ્ટ એમાં 90% છે એ કેલ્શિયમ જ છે. આથી આપણા હાડકામાંથી પસાર ન થાય એટલે એક્સરે, ખબર હોય તો ફ્રેક્ચર થાય ત્યારે એક્સરે શું કરવાની, એક્સરે ફોટોગ્રાફી શું કરવાની કરે છે, એક્સરે પાસ કરે તો જે હાડકાની અંદર જે કોઈ ચેન્જીસ હશે, જે કે ભાંગતૂટ થઈ હશે દેખાઈ જશે, કેમ કે તમારી સ્કિનની અંદરથી આરપાર નીકળી જશે એક્સરે. પણ મેટલમાંથી આરપાર નહીં થાય એટલે તમારા હાથ નીચે એક મેટલ પ્લેટ રાખશે અને એક્સરે રેડિયેશન પારશે તો મેટલની આરપાર નહીં નીકળે એટલે એ જે કેપ્ચર થઈ શકશે અને ઇમેજ આખી કેપ્ચર થઈ જશે. એટલે હાથ ભાંગે કે પગ ભાંગે ત્યારે એક્સરે ફોટોગ્રાફી એટલે લેવામાં આવે છે. તો કોઈ પણ મેટલ ભારે પરમાણુ ભાર ધરાવતી ધાતુની સપાટી ઉપર કેથોડ કિરણો અથડાય પ્રચંડ એનર્જી સાથે ત્યારે એક્સરે રેડિયેશન ડેવલપ થાય. હવે વાત બીજી આવી કે ભાઈ E/m ઉપરથી તમને ચાર્જ અપોન માસનો રેશિયો મળ્યો. પરમાણુનો ચાર્જ અપોન માસનો રેશિયો મળ્યો. પણ કોઈ પણ પરમાણુ એટલે કે અવપરમાણુય કણ, ત્યારે તો નવી શોધોની શરૂઆત થઈ ગઈ. પ્રોટોન ને ન્યુટ્રોન માટે, ન્યુટ્રોન તો હમણાં 1932 કે 34માં જ સંશોધન થયું છે. આ બધી વાત હતી ત્યારે ન્યુટ્રોનની તો વાત જ નહોતી. પણ ઇલેક્ટ્રોનની શોધ થઈ તો ઇલેક્ટ્રોનનો ચાર્જ કેટલો એ જાણવા માટે મુલિકન ઓઇલ ડ્રોપ એક્સપેરિમેન્ટ છે. એ દીકરાઓ અહીંયા લખું છું, મુલિકન ઓઇલ ડ્રોપ. જે આપણે ડિટેલમાં જવાની ચર્ચા જરૂરી નથી. મુલિકન ઓઇલ ડ્રોપ એક્સપેરિમેન્ટ, મુલિકન ઓઇલ ડ્રોપ પ્રયોગ, જેની અંદર આ તમારે એકચ્યુઅલી મેગ્નેટિઝમનો પોઈન્ટ આવશે ફિઝિક્સમાં 12માં, ત્યારે આમના વિશે થોડી ઘણી માહિતી મળશે તમને કે એમાં બાહ્ય વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં જ્યારે ઓઇલના ડ્રોપલેટ્સ એકદમ સૂક્ષ્મ ડ્રોપલેટ્સ નાખવામાં આવે ત્યારે એ ડ્રોપલેટ્સના મૂવમેન્ટને આધારે જે એના મૂવમેન્ટને રોકવા માટે, ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ મૂવમેન્ટને રોકવા માટે બહારથી પસાર કરવામાં આવતા વિદ્યુતીય કે ચુંબકીય ક્ષેત્ર ને કેલ્ક્યુલેટ કરી અને એ જે ઇલેક્ટ્રોન છે એનું વીજભાર નક્કી કરી શકાય. બહુ મસ્ત એક્સપેરિમેન્ટ છે, પણ આપણે જાણવાની જરૂર નથી કેમ કે આપણે કેમિસ્ટ્રી માટે આઉટ ઓફ સિલેબસ છે. પણ હા, મુલિકન ઓઇલ ડ્રોપ એક્સપેરિમેન્ટને આધારે ઇલેક્ટ્રોનનો વીજભાર નક્કી કરાયો. ઇલેક્ટ્રોનનો વીજભાર છે 1.6 × 10⁻⁻19 કુલમ, જે હાલમાં વધારે ડિટેલમાં બતાવ્યું છે 1.602 × 10⁻⁻19 કુલમ. આ એક ઇલેક્ટ્રોનનો વીજભાર મુલિકન ઓઇલ ડ્રોપ દ્વારા નક્કી થયો. જે થોમ્સને વર્ષોના વાણ વિતાવી દીધા. તો E/m નો ગુણોત્તર મેળવી શક્યા પણ ઇલેક્ટ્રોનનો ચાર્જ નહોતા મેળવી શક્યા. હવે મુલિકન ઓઇલ ડ્રોપને આધારે ઇલેક્ટ્રોનનો ચાર્જ મળી ગયો ને, તો હવે ઇલેક્ટ્રોનનું માસ પણ શોધી શકાય. તો હવે ઇલેક્ટ્રોનનું દળ કેટલું, સાંભળજો. ઇલેક્ટ્રોનનું દળ એટલે કે વજન E/m નો ગુણોત્તર ભાંગ્યા વીજભાર, સોરી ઊંધું કર્યું, વીજભાર, ઇલેક્ટ્રોનનો વીજભાર ભાંગ્યા E/m નો ગુણોત્તર લેવામાં આવે તો વીજભાર કેન્સલ થઈ જશે એટલે સીધો તમને શું મળશે, દળ જ મળશે ને, છેદનો છેદ અંશમાં. 1.602 × 10⁻⁻19 કુલમ્બ ના છેદમાં 1.758 × 10⁻11 કુલમ્બ પર કેજી. તો આનો જે ગુણોત્તર આવશે આવો આવશે 9.1 × 10⁻31 કિલોગ્રામ. એને ગ્રામમાં ફેરવીએ તો 9.1 × 10⁻28 ગ્રામ. આ થઈ ગયું ઇલેક્ટ્રોનનું દળ. તો ચાલો આ ઇલેક્ટ્રોનનું દળ શોધાઈ ગયું. તો આવી રીતે તમે પ્રોટોનનું દળ પણ શોધી શકો, ન્યુટ્રોનનું દળ પણ શોધી શકો. તો સૌથી પહેલા આ તો આપણે ઇલેક્ટ્રોનનું દળ શોધી ગયા. પ્રોટોનનું દળ કેવી રીતે આવ્યું ને એની વાત કરીએ એની પહેલા આપણે એ ચર્ચા કરવી પડે કે પ્રોટોનની શોધ કેવી રીતે થઈ. ચાલો દીકરા, હવે આપણે પ્રોટોનની શોધ ઉપર ડિસ્કસ કરીએ. દીકરા, પ્રોટોનની શોધની વાત કરીએ ને તો ખાસ સાંભળજો. પ્રોટોનની શોધ ગોલ્ડસ્ટેઇને કરી છે. જેન્યુઅનલી ઘણી જગ્યાએ જે થોમ્સનનું પણ નામ છે ખરા, પણ કરન્ટલી કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં ગોલ્ડસ્ટેઇનને જ કન્સિડર કરી અને પ્રશ્નનો જવાબ સાચો રાખવામાં આવશે, એટલે ખાસ ધ્યાન રાખજો, ગોલ્ડસ્ટેઇન. હવે ખરેખર કેવું છે, જે થોમ્સનનો પ્રયોગ એટલો સુપર રહ્યો અને એના કરેલા કાર્યને એટલું સરાહવામાં આવ્યું કે એને પદવી આપવામાં આવી સર જે થોમ્સન. કેમ કે એને તો ઓલા ખ્રિસ્તી ધર્મના વડાઓને તો બોલતી બંધ કરી દીધી કે ભાઈ કુદરતનું એવું કાંઈ નથી, આ બધી આર્ટિફિશિયલ છે, નેચરલ નથી કોઈ, આ ભૌતિક પ્રક્રિયા છે, આમાં કુદરતનો કોઈ હાથ નથી.
પછી તો એને કેથોડ કણની શરૂઆત, કેથોડ કણ બનાવ્યા, કેથોડ કણ કણ પ્રકૃતિ ધરાવે એની ગતિ ઉર્જાની વાત કરી, ઈ બાઈ એમનો ગુણોત્તર આપ્યો, ડાલ્ટનની પથારી ફેરવી નાખી, ડાલ્ટન ખોટો છે એવું સાબિત કરી દીધું, ઋણ વીજભારિત કણ ઉત્પન્ન થઈ ગયો છે, મતલબ પરમાણુના ભાગલા પડી શકે એમાં ઋણ વીજભારિત કણ હોય. પણ ત્યારે નવા પ્રશ્નો થયા કે ભાઈ ઋણ વીજભારિત કણ હોય છતાંય પરમાણુ તટસ્થ કેમ છે? કેમ કે એમાં ધન વીજભારિત કણ પણ હોઈ શકે. મતલબ થોડી થોડી અપૂરતી માહિતીઓ સાબિત થતી ગઈ, પણ પૂરો પરમાણુ સાબિત ન થતા વૈજ્ઞાનિકોને તો જેને કહેવાય ને કે ભાઈ ગોળ મળે કે ભાઈ ચાલો હવે આપણે બધા એક્સપેરિમેન્ટ કરીએ, એટલે બધા એક જ ઉપર તૂટી પડ્યા, જેને કહેવાય ને કે ભાઈ ત્યાં લાભ દેખાતો હતો બધા તૂટી પડ્યા. ગોલ્ડસ્ટેઇને કંઈક નવા અખતરાઓની શરૂઆત કરી દીધી, એટલે એ પણ કરતો હતો, પણ કોન્સેપ્ટ તો જે થોમ્સનનો જ હતો. મુલિકન ઓલ્ડ્રોપને આધારે આપણે ઇલેક્ટ્રોનનો ચાર્જ મેળવી શક્યા. જે થોમ્સને પ્રોટોનની શોધ થયા પછી જે થોમ્સને પરમાણુનો નમૂનો આપ્યો, પણ એની પહેલા આપણે પ્રોટોનની શોધની વાત કરીએ. હવે જે થોમ્સનની જે શોધ હતી ને એમાં શું કર્યું, એને અહીંયા વેક્યુમ ટ્યુબમાં વેક્યુમ વધારે રાખ્યું હતું, જ્યારે અહીંયા છે ને પ્રેશર 10⁻⁻1 બાર હતું, એટલે જેને કહેવાય ને કે શૂન્યાવકાશ જેટલું પ્રેશર નહોતું, ઓછું હતું, મતલબ કે આની અંદર કંઈક વાયુઓ ભરેલા હતા. એટલે હું એમ કહીશ કે ભાઈ અહીંયા કંઈક વાયુ ભરેલો છે, ચાલો અહીંયા ગેસિયસ મોલેક્યુલ્સ છે કંઈક, કયો વાયુ ભર્યો છે એ તો હરી જાણે, ભગવાન જાણે, કંઈક વાયુ ભરી દીધો. હવે શું થાય, આની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે, અને આ ભાગ છે, આ છેડો છે જેને ઋણ ધ્રુવ તરીકે ઓળખાયો, જેને કેથોડ કીધું આપણે, અને ધન ધ્રુવ તરીકે ઓળખાયો જેને આપણે એનોડ કીધું, અને છિદ્રિષ્ઠ કેથોડ લીધો છે, એટલે કે હોલ છે આની અંદર. હવે શું થશે કે અહીંયાથી કેથોડ કિરણો, માની લ્યો કે અહીંયાથી કેથોડ કિરણો નીકળ્યા, અને આની નીકળે છે તો અમુક કેથોડ કિરણો છે એ સીધા નીકળી જાય, જ્યારે અમુક કેથોડ કિરણો છે ને જો પરમાણુ સાથે અથડાય છે, જુઓ અહીંયા અથડાય છે, પછી આ કેથોડ કિરણો છે સીધું નીકળી લે, અહીંયા એનોડ ઉપર ઝબકારા દેશે નો ડાઉટ. પછી અમુક કેથોડ કિરણો છે ને પરમાણુ, વાયુના પરમાણુ સાથે અથડાય છે, જુઓ આ અથડાય છે, બરાબર, અહીંયા અથડાય છે, તો અમુક કેથોડ કિરણો અથડામણ અનુભવે છે. તો અથડામણ અનુભવવાને શું થાય છે કે આ જે કણ છે એ કણ જેને મેં કીધું ને કેથોડ કિરણો છે પ્રચંડ ઉર્જા સાથે ભટકાય, કેમ કે કણ પ્રકૃતિ ધરાવે છે, આપણે આગળ જોઈ ગયા હમણાં, બરાબર. તો શું થશે કે ઉર્જા સાથે આની સાથે અથડાશે ને એટલે આનું આયનીકરણ થઈ જશે. શું થઈ જશે? આયનીકરણ થશે. આયનીકરણ થઈ અને આ જે પરમાણુ છે વાયુ છે, વાયુને હું એમ કહું તો M+ બની જશે અને એક ઇલેક્ટ્રોન રિલીઝ થશે. મતલબ આ કણ છે કયો વીજભાર થઈ જશે? પ્લસ વાળો. એવી રીતે I+ ચાર્જ વાળો થઈ જશે, I+ ચાર્જ વાળો થઈ જશે, I+ ચાર્જ વાળો થઈ જશે, અને એમાંથી ઇલેક્ટ્રોન રિલીઝ થઈ જશે, અહીંયાથી ઇલેક્ટ્રોન રિલીઝ થઈ જશે, અહીંયાથી ઇલેક્ટ્રોન રિલીઝ થઈ જશે. હવે જે ઇલેક્ટ્રોન રિલીઝ થશે, ઇલેક્ટ્રોન તો આમ ભાગી જશે સીધો, કેમ કે એ પણ કેથોડ કિરણની જેમ જ વર્તશે. પણ આ જે ધન વીજભારિત કણ ઉત્પન્ન થાય છે, આ ધન વીજભારિત કણ ઉત્પન્ન થાય છે, આ ધન વીજભારિત કણ એ પાછા ભાગશે, કેમ કે એ ક્યાં ઋણ ધ્રુવ તરફ આકર્ષે. આ ધન વીજભારિત કણ હોય બધા, આ ધન વીજભારિત કણ કઈ બાજુ આકર્ષાય? ઋણ ધ્રુવ બાજુ આકર્ષાય, કેમ કે એમાંથી આયનીકરણ થઈ ગયું, ઇલેક્ટ્રોન રિલીઝ થઈ ગયા, એ અહીંયાથી અથડાય ને અહીંયા અથડામણ અનુભવે, એટલે કે ટૂંકમાં જે હોલ થ્રુ કેથોડ તરફ આકર્ષાય ને કેથોડના હોલ થ્રુ પાછળ અથડામણ અનુભવે છે. આમાં એવું થશે, આ જે છે આ બાજુ આવશે, હોલ થ્રુ પાછળ જતા રહેશે, આ કિરણો છે આમાં આવશે, હોલ થ્રુ પાછળ જતા રહેશે, આમાં આવશે, હોલ થ્રુ પાછળ જતા રહેશે. મતલબ આ જે કિરણો છે એમાં ઊંધી પ્રોસિજર થઈ કેથોડ તરફ આવ્યા, એનોડને બદલે કેથોડ તરફ આવ્યા, જે ધન વીજભારિત કણો હોઈ શકે એવું આપણે અનુમાન લગાડી શકીએ, કારણ કે તે ઋણ ધ્રુવ તરફ આવે છે. બીજી વસ્તુ, અહીંયા પ્રસ્ફુરણ પડદો રાખવામાં આવે તો તેના ઉપર ઝબકારા ઉત્પન્ન થાય, મતલબ અહીંયા લાઇટિંગ જોવા મળે, શાઇનિંગ જોવા મળે, પ્રસ્ફુરણ જોવા મળે. પ્રસ્ફુરણને આધારે તો કહી શકાય કે ભાઈ આ એનોડ તરફથી આવ્યા લાગે છે વિકિરણો, એટલે તો અહીંયા ઝબકારા થાય છે. આથી આવા વિકિરણોને એનોડ રેઝ તરીકે ઓળખવામાં આવ્યા. સાંભળી સમજાય છે? મતલબ આ પદ્ધતિમાં એનોડથી જો એનોડમાંથી ઉત્પન્ન નથી થતા, આ મગજમાં ક્લિયર રાખજો. રસ્તામાં વાયુ જે ભરેલા છે એમાંથી ઉત્પન્ન થાય છે, પણ આ લાગે કે એનોડ તરફથી આવે છે. એટલે એનોડથી કેથોડ તરફ આવતા વિકિરણો ને એનોડ રેઝ તરીકે ઓળખાવ્યા. એક વસ્તુ મગજમાં શું રાખવા જેવી છે, એ એનોડમાંથી ઉત્પન્ન નથી થયા, એનોડમાંથી ઉત્પન્ન થયા નથી.
તે ધન વીજભારિત કણ એ વાયુ એટલે ભરેલા મતલબ નળીમાં ભરેલા વાયુમાંથી ઉત્પન્ન થયા છે. ધ્યાનમાં રાખો, નળીમાં ભરેલા વાયુમાંથી ઉત્પન્ન થયા છે. બરાબર, મતલબ જે વાયુના ઘટકણો સાથે આ કેથોડ કિરણો ભટકાય છે, એ કેથોડ કિરણોના ભટકાવાને કારણે એ વાયુના ઘટકણોમાંથી ઇલેક્ટ્રોન રિલીઝ થઈ ગયો અને આયનીકરણ પામીને ધન વીજભારિત કણ ઉત્પન્ન થયો. એ એનોડ તરફ આકર્ષાય છે અને એની આરપાર નીકળી, છિદ્રમાંથી આરપાર નીકળી અને કેથોડ ધ્રુવ ત્યાં અથડાય અને પ્રસ્ફુરણ આપે છે. આ વિકિરણોને કેનાલ રેઝ તરીકે ઓળખી શકાય, કેમ કે આ કેનાલમાંથી, છિદ્રોમાંથી પાસ થઈ જાય, કેનાલમાંથી ગરકી ગયા એટલે એને કેનાલ રેઝ તરીકે પણ ઓળખી શકાય. એટલે ખાસ લખશું આપણે એનોડ વિકિરણોને કેનાલ રેઝ અથવા કેનાલ કિરણો પણ કહેવાય. તમને એવું થાય, ચાલો આ થઈ ગયા પ્રોટોન, ખોટું, આ પ્રોટોન નથી અને પ્રોટોન જ કહેવાય એવું જરૂરી નથી. વાત સાંભળજો, સાયન્ટિસ્ટને ડાયરેક્ટ એવું જોવા મળ્યું હશે ના. સાયન્ટિસ્ટે તો શું કર્યું હોય કે ભાઈ દર વખતે વેક્યુમને બદલે થોડું ઘણું દબાણમાં ચેન્જીસ કર્યું. આ વખતે ઓછું દબાણ રાખ્યું, અંદર દબાણ ઓછું હોય ને તો અંદર વાયુ ભરેલો રહે. જેમ તમે અંદરથી દબાણ ખેંચી લ્યો ને વેક્યુમ ડેવલપ કરો એટલે નળીમાંથી વાયુના ઘટકોનો દૂર થતા જાય અને શૂન્યાવકાશ ઉત્પન્ન થાય. પણ ઓછું વેક્યુમ લગાડો એટલે અંદર થોડુંક દબાણ હોય ને અંદર થોડુંક દબાણ હોય તો વાયુના ઘટકોનો, એટલે એને દબાણ ઓછું રાખ્યું એટલે અંદર વાયુના ઘટકોનો હતા. અને આ એક્સપેરિમેન્ટ કર્યું તો એને તો અઠેગઠી એવી ઘટના જોવા મળી કે સારું રેડિયેશન પ્રસ્ફુરણ તો કેથોડ તરફ જોવા મળ્યું. પછી એને રીઝન વિચારી અને એને રીઝન એવું આપ્યું કે આની અંદર જે વાયુના ઘટકણો છે એ વાયુના કણો સાથે કેથોડ રેઝ અથડાય છે. તમને એમ થાય જે થોમ્સને કાં ન કીધું, પણ જે થોમ્સન તો વેક્યુમ લઈને બેઠો હતો એટલે વાયુના ઘટકણો બહુ ઓછા હોય. જ્યારે આને દબાણ ઓછું રાખ્યું એટલે વાયુના ઘટકણો જાજા જોવા મળ્યા એટલે એમની ઘટના જાજી દેખાશે. એટલે કે આ કેથોડ રેઝ જ્યારે ઘટકણો સાથે અથડાતા હશે, વાયુના ઘટકણો સાથે, ત્યારે અથડાવાથી વાયુના ઘટકણોનું આયનીકરણ થઈ ગયું એટલે એમાંથી ઇલેક્ટ્રોન રિલીઝ થઈ ગયો. તો બાકીનો જે ભાગ હશે ધન વીજભારિત ભાગ બચતો હશે અને જે ઋણ ધ્રુવ બાજુ આકર્ષાય, કેમ કે તે ધન વીજભારિત ભાગ છે. ઋણ ધ્રુવ બાજુ આકર્ષાય અને સીધે સીધો કેથોડ તરફ પ્રસ્ફુરણ આપે એટલે તેને એનોડ થી કેથોડ તરફ વિચલન પામતા હોત તેને એનોડ રેઝ તરીકે ઓળખાય. જે કેનાલમાંથી આરપાર પસાર થઈ જતા હોવાથી તેને કેનાલ રેઝ પણ કહેવાય. પણ દીકરાઓ યાદ રાખજો, આ કેનાલ રેઝ, આ એનોડ વિકિરણ એ પ્રોટોન નથી. તમને એમ થાય કેમ? અરે ભાઈ આ પ્રોટોનને બદલે હાઇડ્રોજનને બદલે કોઈ બીજો વાયુ ભરેલો હોય તો? આમાં તો જે વાયુ ભરેલો છે એ વાયુમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય, પછી એ વાયુમાંથી ઇલેક્ટ્રોન દૂર થઈ ગયા બાદ વાયુના કદને આધારે એ કણનું કદ મળે. એ પ્રોટોન જ હોય એવું જરૂરી નથી. આ વાત મગજમાં રાખજો, બરાબર? એટલે એને શું કર્યું છે, આ બાબતને આપણે ખાસ જરૂરી એ નોટ ડાઉન કરવું છે કે ભાઈ આ એનોડ રેઝ, એનોડ કિરણ, વિકિરણ એ એનોડ કણોના બનેલા છે જે પ્રોટોન ન કહી શકાય. પ્રોટોન કહી શકાય નહીં. હા, નો ડાઉટ આમાં પણ એવી જ ઘટના જોવા મળે. તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો તો જેમ ઓમાં જે ઘટના કેથોડ કિરણમાં જે ઘટના જોવા મળે એવી જ એનોડ કિરણમાં જોવા મળે, પણ વિપરીત હોય, ઊંધી હોય. કેથોડમાં ધન ધ્રુવ બાજુ વિકિરણ આકર્ષાય, આમાં ઋણ ધ્રુવ બાજુ વિકિરણ આકર્ષાતું હોય. બાહ્ય ચુંબકીય ક્ષેત્ર અને વીજ ક્ષેત્રની અસર આમાં જોવા મળે, પણ કેથોડ કરતા વિપરીત હોય. આ માઇન્ડમાં રાખવું, કેમ કે ધન વીજભારિત કણો છે. પણ આ એનોડ કણો પ્રોટોન છે એવું જરૂરી નથી. તો એનોડ કણનો પ્રોટોન એવું જરૂર નથી, કારણ કે અહીંયા ભરેલા વાયુ જેવડો હોય એ પ્રમાણેનો એનોડ કણ આવે. અને જે વાયુ ભરેલો હોય વજનમાં ભારે, વજનમાં હલકો, હલકા ભારે વાયુને આધારે કદમાં વેરિએશન આવે આયનોમાં. હાઇડ્રોજન કદમાં નાનો હોય, હિલિયમ થોડો કદમાં મોટો હોય, બરાબર? હાઇડ્રોજન કરતા નાઇટ્રોજન કદમાં મોટો હોય તો હાઇડ્રોજનને બદલે નાઇટ્રોજન વાયુ ભરો, ઓક્સિજન વાયુ ભરો કે અન્ય કોઈ વાયુ ભરો, એ વાયુમાંથી ઉત્પન્ન થતા આયનોના કદ એ તેમાં ભરેલા વાયુ ઉપર આધાર રાખે. મતલબ આ એનોડ કણો, એનોડ વિકિરણ એ કેથોડ રે ટ્યુબમાં ભરેલા વાયુની પ્રકૃતિ ઉપર આધાર રાખે. સોરી, આ ટ્યુબમાં, બરાબર? જ્યારે ઓલા કેથોડ રે ટ્યુબનો એક્સપેરિમેન્ટ હતો એમાં કેથોડ કિરણો છે વાયુની પ્રકૃતિ ઉપર આધાર રાખતા નહોતા. એટલે આ બાબતમાં ભૂલ ન ખાતા ધ્યાન રાખજો. અહીંયા લખું છું એનોડ રેઝ, એનોડ વિકિરણ ટ્યુબમાં ભરેલા
વાયુની પ્રકૃતિ પર આધાર રાખે છે ભાઈ. એટલે આ બાબતને ખાસ ધ્યાન રાખજો. પ્રોટોનની શોધ તો ક્યારે થઈ કે એને એવું કીધું કે જેનો E/m નો રેશિયો સૌથી મોટો હોય. પ્રોટોનની શોધ તો આના આધારે પછી વાયુ જુદા જુદા ભર્યા. હવે એને એવું કીધું સૌથી હલકો વાયુ લ્યો. એટલે પ્રોટોનની શોધની વાત કરીએ ને, પ્રોટોનની શોધ, તો એમના માટે શું કીધું ભાઈ, E/m નો ગુણોત્તર સૌથી મોટો ક્યારે થાય? સૌથી મોટો ક્યારે થાય? જ્યારે m નું મૂલ્ય ખૂબ નાનું હોય. હવે m નું મૂલ્ય ખૂબ નાનું ક્યારે હોય? વજનમાં સૌથી હલકો વાયુ ભરવામાં આવે. તો વજનમાં સૌથી હલકો વાયુ કયું? પ્રોટોન, સોરી હાઇડ્રોજન. કેમ કે હાઇડ્રોજન વજનમાં સૌથી હલકો, વાયુ કોણ છે? હાઇડ્રોજન. કેમ કે એક હાઇડ્રોજન પરમાણુ હોય તો એનું કેન્દ્ર હોય અને ફરતે કક્ષા હોય. હવે કક્ષાની અંદર એક ઇલેક્ટ્રોન હોય. હવે આની ઉપર રેડિયેશન આપાત કરવામાં આવે તો એમાં શું થાય? એક ઇલેક્ટ્રોન રિલીઝ થઈ જાય ને બાકીનો જે ભાગ બચે એ બનશે કેન્દ્ર ને એમાં હશે પ્રોટોન. એટલે આ જે કેથોડ રે ટ્યુબમાં આ વખતે અન્ય વાયુને બદલે જો હાઇડ્રોજન વાયુ ભરવામાં આવે, એટલે કે આ પ્રયોગમાં જો હાઇડ્રોજન વાયુ ભરવામાં આવે ત્યારે ઉત્પન્ન થતા એનોડ કણ, જેને આપણે એનોડ કણ કહીએ, એ પ્રોટોન તરીકે વર્તે. ત્યારે પ્રોટોન કહેવાય. આ યાદ રાખજો, ત્યારે પ્રોટોન કહેવાય. બધા એનોડ રેઝ પ્રોટોન ન હોય, બધા કેથોડ રેઝ ઇલેક્ટ્રોન છે. કેમ કે એ દ્રવ્યની પ્રકૃતિ ઉપર આધાર નથી રાખતું, બરાબર ને? આપણે જોઈ ગયા હમણાં. પણ બધા એનોડ રેઝ છે પ્રોટોન ન હોય, કેમ કે દ્રવ્યની પ્રકૃતિ ઉપર આધાર રાખે. એટલે યાદ રાખજો, આ પ્રયોગમાં જો હાઇડ્રોજન વાયુ ભરવામાં આવે ને ત્યારે ઉત્પન્ન થતા એનોડ કણને પ્રોટોન કહેવાય. બીજાને કોઈ પ્રોટોન ન કહેવાય. આ મગજમાં રાખજો, ભૂલ ન ખાતા નગર ફિટ થઈ જશો. બહુ એમસીક્યુમાં કામ આવશે આ મુદ્દો. હવે જ્યારે એમના દળની વાત કરે, પ્રોટોનનું દળ ગણવામાં આવે તો એનો ચાર્જ, પ્રોટોનનો ચાર્જ વિરુદ્ધ E/m નો ગુણોત્તર લેવામાં આવે. એ ગુણોત્તર મળે છે 1.673 into 10⁻⁻27 કિલોગ્રામ. 1.673 into 10⁻⁻27 કિલોગ્રામ. ચાલો, તો આ થઈ ગયું એક પ્રોટોનનું દળ. પ્રોટોનના દળની તો વાત કરી ગયા. ત્યાર પછી શોધ ન્યુટ્રોનની થઈ. અત્યારે તો આપણે પ્રોટોન સુધીની વાત કરી ગયા. ન્યુટ્રોનની વાત પછી કરશું આપણે, કે ન્યુટ્રોનની શોધ કેવી રીતે થઈ, નેક્સ્ટ લેક્ચરમાં કરશું. પણ અત્યારે આપણે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની વાત કરીએ તો પહેલા આપણે શું જોઈ ગયા? પ્રોટોનનું દળ જોઈ ગયા. પછી આપણે પહેલા ઇલેક્ટ્રોનનું દળ જોઈ ગયા, પ્રોટોનનું દળ જોઈ ગયા. પ્રોટોનનું દળ 1.673 into 10⁻⁻27 કિલોગ્રામ. અને પ્રોટોનનો વીજભાર, પ્રોટોનનો વીજભાર ઇલેક્ટ્રોનના વીજભાર કરતા વિપરીત હોય. પ્લસ 1.9, સાંભળજો, પ્લસ 1.602 into 10⁻⁻19 કુલમ. ઇલેક્ટ્રોન માટે E/m નો જે રેશિયો આવશે એ માઇનસમાં આવશે. ઇલેક્ટ્રોનનો E/m નો રેશિયો માઇનસમાં એટલે આવે કેમ કે ઇલેક્ટ્રોન માટે વીજભાર માઇનસમાં હોય. પણ પ્રોટોન માટે E/m નો રેશિયો પ્લસમાં આવશે કેમ કે પ્રોટોન વીજભાર પ્લસમાં હોય. ઓકે, પણ આપણે તો પ્રોટોનનું દળથી કામ છે, વીજભાર લખ્યું છે, પ્રોટોનનું દળ છે. મુદ્દો એ છે કે સાપેક્ષ વીજભાર પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો કેવી રીતે થાય. દીકરા, હું ન્યુટ્રોનની વાત જ નથી કરવા માંગતો હજી, કેમ કે ન્યુટ્રોનની શોધ જ નથી થઈ. આપણે 1880ના દાયકાની વાતો કરીએ છીએ, ત્યારે 1934માં ન્યુટ્રોન આવ્યું. ન્યુટ્રોનની વાત ન્યુટ્રોન ટાણે કરશું. અત્યારે ખાલી પ્રોટોન અને ઇલેક્ટ્રોનની જ વાત કરીએ તો પ્રોટોન ઇલેક્ટ્રોન માટે સાપેક્ષ દળ નાખવામાં આવે. સાપેક્ષ દળ એકબીજાની સાપેક્ષ, એટલે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સાપેક્ષ દળ. તો પહેલા તો એને AMU માં ફેરવીએ. તો જુઓ, એક AMU હોય ને, એક AMU એટલે હોય 1.66056 into 10⁻⁻19 કુલમ. જે આપણે સોરી, આઈ એમ વેરી સોરી, કુલમ લખાઈ ગયું, 10⁻24 ગ્રામ. હવે ઇલેક્ટ્રોનનું દળ ગ્રામમાં લઈએ તો 9.1 into 10⁻28 ગ્રામ છે. તો AMU માં જોતું હોય તો એક આટલા ગ્રામે એક AMU, તો આટલા ગ્રામે કેટલા AMU? એટલે AMU માં લેવા માટે 9.1 into 10⁻28 ડિવાઈડ બાય
1.66056 into 10 raised to 24 minus 24 બેનો ગુણોત્તર આવશે 0.00054 AMU એટોમિક માસ યુનિટ. એકચ્યુઅલી જેને આપણે ઇલેક્ટ્રોનનો વીજભાર એકચ્યુઅલી જોઈ ગયા આગળ એ હતું કુલમ્બમાં. આ પ્રોટોનનો વીજભાર કુલમ્બમાં. પહેલા તો એકચ્યુઅલી ESUમાં શોધાણો હતો, ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ્સ, બરાબર. પરંતુ હવે એ કુલમ્બમાં SI યુનિટને ફોલો કરીએ છીએ. પછી બીજું પ્રોટોન માટેની વાત કરીએ, પ્રોટોનનું સાપેક્ષ દળ વાત કરીએ તો પ્રોટોન માટે એક AMU બરાબર 1.66056 into 10 raised to minus 24 ગ્રામ છે. તો પ્રોટોનનું દળ આ તો કિલોગ્રામમાં લીધું, ગ્રામમાં જો તો 1.673 into 10 raised to minus 24 ગ્રામ થાય. તો પ્રોટોનનું દળ જોતું હોય AMU માં તો કેમ શોધશું? 1.673 into 10 raised to minus 24 ગ્રામ ડિવાઈડ બાય 1.66056 into 10 raised to minus 24 ગ્રામ. તો એ આન્સર આવશે ઓન એન એવરેજ એપ્રોક્સ સમાન જ થશે 1.673 અને 1.66056 એટલે 1.0078 જે પ્રોટોનનું દળ છે, હાઇડ્રોજનનું દળ આવ્યું હતું AMU માં, એક હાઇડ્રોજનનું પરમાણુય દળ. તો હવે ઇલેક્ટ્રોન અને પ્રોટોનનું સાપેક્ષ દળ લઈએ તો 0.00054 જેમ 1.0078 જેને ઓન એન એવરેજ એકબીજાની સાપેક્ષ વાત કરીએ ત્યારે ઇલેક્ટ્રોન દળ શૂન્ય સ્વીકારાય છે, મતલબ ઇલેક્ટ્રોનના દળને 0 તરીકે કન્સિડર કરાય, જ્યારે પ્રોટોનનું સાપેક્ષ દળ એપ્રોક્સ 1 સ્વીકારાય છે. એક લઈ લો, પ્રોટોન આપણે 1 ગણીએ, ઇલેક્ટ્રોનને 0 ગણીએ. ન્યુટ્રોનની વાત આપણે આગળ કરશું, પણ અત્યારે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની શોધ બધી જોઈ ગયા, તેમના વીજભારની ચર્ચા કરી ગયા. હવે તો કે હવે જ્યારે પ્રોટોન અને ન્યુટ્રોનની શોધ થઈ ત્યારે એ વસ્તુ તો ક્લિયર થઈ કે ભાઈ પરમાણુ છે ન્યુટ્રલ છે. પર કેમ કે ન્યુટ્રોનની શોધ પહેલા આપણે એ તો કેવું પડશે ને કે ન્યુટ્રોનની શોધનો વિચાર તો આવવો જોઈએ કે નહીં, એમને કોઈ ન્યુટ્રોન નહીં શોધવું હોય, બરાબર. એટલે સૌપ્રથમ પરમાણુ કેવો હોય ને એ એક મૂંઝાણા, કેમ કે ડાલ્ટન તો ખોટો પડી ગયો કે ડાલ્ટન એમ કહેતો પરમાણુ અવિભાજ્ય છે, પણ ડાલ્ટન તો ખોટો સાબિત થયો. તો હવે જે થોમ્સનના આ એક્સપેરિમેન્ટ ઉપરથી ઇલેક્ટ્રોનની શોધ થઈ અને એનો જ ઉપયોગ કરી અને એમાં જ કંઈક ચેન્જીસ કરીને ગોલ્ડસ્ટેઇન નામના વ્યક્તિએ પ્રોટોનની શોધ કરી. પછી તો E/m એટલે કે દ્રવ્યમાન એટલે કે E/m ના જે વેલ્યુઝ હતા, મતલબ ચાર્જ વર્સિસ માસ, ચાર્જ અને માસનો રેશિયો E/m ગુણોત્તર, એને આધારે પ્રોટોનનું દળ મળી ગયું, ઇલેક્ટ્રોનનું દળ મળી ગયું, પ્રોટોનનો ચાર્જ ઇલેક્ટ્રોનનો વીજભાર છે એ મોલિક્યુલર ઓઇલ ડ્રોપને આધારે મળ્યો, એને આધારે પ્રોટોન નહીં મળી જાય કેમ કે એકબીજાથી વિરુદ્ધ હોય. પણ મુદ્દો એ છે પરમાણુ કેવો હોય. તો એના માટે જે થોમ્સને જેવા પ્રોટોનની શોધ થઈ ત્યારે પરમાણુ અંગેની અભિધારણા આપી દીધી જે થોમ્સન નામના વ્યક્તિએ. તો હવે એના વિશે ડિસ્કસ કરીએ. ચાલો દીકરાઓ, હવે આપણે જે થોમ્સનનો પરમાણુ નમૂનો જોઈએ. જે થોમ્સને પરમાણુ નમૂનો આપ્યો કે પરમાણુ કેવો હોય, કેમ કે જ્યારે ઇલેક્ટ્રોનની શોધ થઈ પછી ગોલ્ડસ્ટેઇનના એક્સપેરિમેન્ટ ઉપરથી આપણે પ્રોટોનની શોધ મળી, બરાબર. પ્રોટોનની શોધ થઈ ત્યાં ચોખવટ કરી એનોડ રેઝ પ્રોટોન નથી, જો એમાં વાયુ તરીકે હાઇડ્રોજન ભરો તો જ પ્રોટોન બને, બાકી બીજા કોઈ વાયુનો ધન આયન હોય. એટલે એનોડ રેઝ દ્રવ્ય વાયુના પ્રકૃતિ ઉપર, ભરેલા વાયુની પ્રકૃતિ ઉપર આધાર રાખે, કેથોડ કોઈ ઉપર આધાર ન રાખે. પણ વાત એવી છે ત્યારે પરમાણુ કેવો હોય એમની જે અસમંજસ હતી, એટલે એપ્રોક્સ 1884 માં એપ્રોક્સ એક્ઝેક્ટ યાદ નથી પણ 1884 ની આસપાસ જ્યારે પ્રોટોનની શોધ થઈ અને એક્ઝેક્ટલી લગભગ બીજા જ વર્ષે જે થોમ્સને પરમાણુ નમૂનો આપી દીધો. એને એવું કીધું કે પરમાણુ છે ને એક નકોર ગોળો છે, વચ્ચે કોઈ પોલાણ નથી. જોજો હાલના પરમાણુ નમૂના કરતા તદ્દન ખોટો નકોર ગોળો છે અને સમગ્ર ગોળામાં ધન વીજભાર ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટેડ છે, એક સમાન રીતે ધન વીજભાર વહેંચાયેલું છે. મતલબ જેને કહે ને કે લોખંડનો ગોળો કેવો હોય, એમાં વચ્ચે પોલાણ હોય, ટેનિસ બોલની જેમ નહીં, ટેનિસ બોલમાં વચ્ચે પોલાણ હોય. લોખંડનો ગોળો હોય તો સમગ્ર ગોળો લોખંડનો જો પરમાણુ તરીકે કલ્પ્યો તો સમગ્ર ગોળો ધન વીજભારિત ગોળો છે. સમગ્ર ગોળામાં બધી બાજુ એક સમાન રીતે ધન વીજભાર વહેંચાયેલું છે. જ્યારે સપાટી ઉપર જેમ બર્ગરમાં ઉપર તલ ચોટેલા હોય બ્રેડ ઉપર, એવી રીતે સમગ્ર ગોળાની સપાટી ઉપર, પરમાણુની સપાટી ઉપર ઇલેક્ટ્રોન ચોંટેલા છે. સમગ્ર ગોળો ધન વીજભાર ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટેડ છે ને સપાટી ઉપર ઇલેક્ટ્રોન્સ ચોંટેલા છે. આ ચોંટેલા ઇલેક્ટ્રોન છે એ સમગ્ર ગોળાના ધન વીજભાર
ભારને ન્યુટ્રલાઇઝ કરે છે, કેમ કે વિદ્યુતીય રીતે તટસ્થ પરમાણુ થવા માટે તેમની સપાટી ઉપર ચોંટેલા ઇલેક્ટ્રોન છે એ ગોળાના ધનભારને ન્યુટ્રલાઇઝ કરે છે, તટસ્થ કરે છે. એટલે કે આ ઇલેક્ટ્રોન છે ઉખડીને કેથોડ કિરણો સ્વરૂપે ઉત્પન્ન થતા હશે. આવું જે થોમ્સને પરમાણુ અંગેની અભિધારણા આપી. પણ પોતે પોતાના આ નમૂનાથી પોતે સેટિસ્ફાઈડ નહોતો. શું કરવાને? કારણ કે તેમાં રહેલા પ્રોટોન માટેનો E/m નો રેશિયો અને ઇલેક્ટ્રોન માટેના E/m નો રેશિયો મેન્ટેન રહેવો જોઈએ. જ્યારે કોઈ પણ પરમાણુ માટે E/m નો રેશિયો લેવા જાય ને, એટલે ચાર્જ વિરુદ્ધ ચાર્જ અપોન માસ નો રેશિયો લેવા જાય ને, તો પરમાણુમાં જેટલી ગાણિતીય રીતે જેટલો ચાર્જ અપોન માસ નો રેશિયો આવવો જોઈએ એટલો રેશિયો એક્ઝેક્ટલી ના આવે, એમાં વેરિએશન આવે. એટલે જે થોમ્સનના માઇન્ડમાં એક વસ્તુ તો ઘૂસી ગઈ અને એને ડિક્લેર કર્યું કે ભાઈ પરમાણુમાં હજી કાંઈક એકાદું કાંઈક અંદર હજી છે. આ પ્રોટોન ને ઇલેક્ટ્રોન ની હજી કાંઈક અંદર છે, કેમ કે ચાર્જ રેશિયો જે છે, ચાર્જ અપોન માસ રેશિયો છે એ પ્રોપર આવતો નથી, એમાં વેરિએશન આવે છે. મતલબ ત્યારે સાયન્ટિસ્ટોને પાછું નવું ગતકડું સોંપી દીધું કે ગોતો પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન સિવાય કંઈક નવું છે. ત્યારે ચેડવિકે 1934 માં ન્યુટ્રોનની શોધ થઈ. વિચાર કરો, એટલે કેવડું 1884 થી મંડાણા હશે બધાય. ત્યારે 1934 માં કાંઈ નાની વસ્તુ નથી કે ખીચડી નથી બનાવી કે કાંઈ ચૂલે મૂકી દીધું ને હલાવી નાખો, પાણી નાખીને તો ખીચડી થઈ જાય. નહીં, એ વર્ષો કાઢ નાખ્યા ત્યારે ન્યુટ્રોનની શોધ થઈ. પણ જે થોમ્સન આ પરમાણુ નમૂનો ત્યારે આપ્યો, કેમ કે ત્યારે એ વસ્તુ ઉપર કન્ક્લુઝન ઉપર નહોતા આવ્યો, હજી અંદર શું છે. પોતાને શંકા હતી કે કાંઈક તો છે અંદર, કેમ કે E/m નો રેશિયો પ્રોપર નહોતો મેન્ટેન થતો. એટલે એને પરમાણુ નમૂનો તો આપ્યો, પણ ખબર હતી કે જેદી તેદી કોઈક લાત મારશે આને. પણ હજી ન્યુટ્રોનની શોધ નહોતી થઈ એની પહેલા રુથરફોર્ડ નામના વ્યક્તિએ પોતાનો પરમાણુ નમૂનો આપ્યો. રુથરફોર્ડ. હવે એ પરમાણુ નમૂનો શું આપ્યો એ તો આપણે પછી જોશું. રુથરફોર્ડ કોણ હતો, શું હસ્તી હતો, શું ખેલ નાખ્યા, આને કેમ ખોટો પાડ્યો, નેક્સ્ટ લેક્ચરમાં હિસ્ટ્રીની વાત કરશું. પણ આની એક મર્યાદા, જો મેં કીધું કે ભાઈ આ પરમાણુ છે નકોર ગોળો છે, ધનુષભારી ગોળો, ઇલેક્ટ્રોન સપાટી પર ચોંટેલો હોય જેને પરમાણુ વિદ્યુત રીતે તટસ્થ કરે, તેને પ્લમ પુડિંગ અથવા તો વોટરમેલન નમૂનો કે વોટરમેલન એટલે કે જેમ તરબૂચમાં વચ્ચે તલ બીજ ચોંટેલા હોય કાળા કલરના, એવી રીતે એમાં ઇલેક્ટ્રોન ચોંટેલા હોય, એવું એનું લોજિક હતું. આની મર્યાદા શું હતી? તો કે જે થોમ્સનની મર્યાદા એ હતી કે રુથરફોર્ડનો પરમાણુ નમૂનો સમજાવી શકતો નથી, કેમ કે આના પછી રુથરફોર્ડે પરમાણુ અંગેની વાત કરી, તૈયાર ન્યુટ્રોન શોધ નહોતી થઈ, ચોખવટ કરું છું. એટલે આપણે રુથરફોર્ડની વાત કરશું, પછી ન્યુટ્રોનની વાત તો પછી કરશું, પહેલા રુથરફોર્ડની વાત કરશું. પણ એની પહેલા બધા ટોપિકથી અલગ આપણે એમસીક્યુમાં પૂછાઈ શકે છે ને, એટલે હું તમને ચોખવટ એક કરી દઉં, જે એમસીક્યુમાં પૂછાઈ શકે છે પોઈન્ટ લખી દઉં. જેમાં આપણે વિચારી કે ઇલેક્ટ્રોનની હું થોડીક અત્યારના 2021માં આવી જાઉં 1880 માંથી, એટલે અત્યારે તો બધી વસ્તુની શોધ થઈ ગઈ છે, તો એની ચોખવટ કરું કે ભાઈ બીટા વિકિરણ એકચ્યુઅલી રેડિયો એક્ટિવિટી હોય ને, એમાં રેડિયેશન સિક્રેટ થતો હોય, રેડિયો એક્ટિવ સબસ્ટન્સમાંથી વિકિરણો વિખેરિત થતો હોય. એ વિકિરણો છે કાં તો બીટા રેઝ હોય, ક્યાં તો ગામા રેઝ હોય, ક્યાં તો આલ્ફા રેઝ હોય. હવે આ બીટા ગામા અને આલ્ફા રેઝ એકચ્યુઅલી છે શું? અને એક વિચારી લઈએ કે H+ રેઝ એટલે પ્રોટોનનું રેડિયેશન. આવા રેડિયેશન વિચારીએ તો બીટા રેડિયેશન એટલે ઇલેક્ટ્રોનનું વિકિરણ હોય. સાંભળજો, ગામા રેડિયેશન એટલે ન્યુટ્રોનનું વિકિરણ હોય. આ કરન્ટલી સિચ્યુએશન, અત્યારે ન્યુટ્રોનની વાત એટલે કરું છું કે આપણે 2021ની વાત કરું છું અત્યારની શોધ અનુસાર. આલ્ફા કણ છે ને હિલિયમ કેન્દ્ર હોય, He+2 એટલે હિલિયમના 2 ઇલેક્ટ્રોન કાઢી નાખો ત્યારે એના કેન્દ્રમાં 2 પ્રોટોન, એને હિલિયમ કેન્દ્ર કહેવાય. હિલિયમનું વિકિરણ છે, હિલિયમ કેન્દ્રોનું વિકિરણ છે, હિલિયમ કેન્દ્ર. કેમ કે 2 ઇલેક્ટ્રોન કાઢી નાખો તો કેન્દ્ર બચે. અને H+ એટલે H+ નું વિકિરણ કહેવાય. હવે એના E/m નો રેશિયો લેવામાં આવે તો E/m નો રેશિયા તમને એમ પૂછે કે ચડતા ક્રમમાં ગોઠવો તો આનો ચાર્જ કેટલો? તો કે ઇલેક્ટ્રોનનો ચાર્જ -1 અને દળ તો એનો શૂન્ય સ્વીકારી લીધો. હમણાં સાપેક્ષ વાત કરી, પ્રોટોન અને ન્યુટ્રોનનું સાપેક્ષ દળ એક જ લેવામાં આવે છે, કેમ કે પ્રોટોન કરતા ન્યુટ્રોન સ્લાઇટલી વજનમાં ભારે છે, પ્રોટોન કરતા ન્યુટ્રોન. રેડી? તો ગામા રેડિયેશનને ચાર્જ તો 0 છે, ન્યુટ્રલ, અહીંયા છેદમાં 1 લેવામાં આવે. આલ્ફા રેડિયેશનનો ચાર્જ +2 છે, પરમાણુ ભાર 4 છે, હિલિયમનો પરમાણુ ભાર 4, બરાબર. જ્યારે હિલિયમ કેન્દ્ર છે ને પરમાણુ ભાર 4 થાય, અને હાઇડ્રોજનનો +1 અને પરમાણુ ભાર 1, તો આ થાય ઇન્ફાઇનાઇટ, આ થાય 0, આ થાય 0.5 પ્લસ, આ થાય +1. તો
તો તમને એવું પૂછે કે E/m નો ચઢતો ક્રમ ગોઠવો, તો ચઢતા ક્રમમાં તમે કેને ગોઠવશો? સૌથી નાનું કેને લેશું? સૌથી નાનું થઈ જશે 0, એટલે ગામા રેડિયેશન ચડતો ક્રમ. રેડી? એના પછી કોણ મોટું આવશે? તો કે એના પછી આવશે 0.5 એટલે આલ્ફા, એના પછી હાઇડ્રોજનની કિરણાવલી, એના પછી ઇલેક્ટ્રોનની કિરણાવલી અથવા તો બીટા રેડિયેશન પણ કહેવાય. એટલે આ E/m ના રેશિયોને આધારે આવો પ્રશ્ન પૂછે તો સોલ્વ આમ કરો. રેડી? ચાલો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરશું દીકરાઓ જે થોમ્સનનો પરમાણુય નમૂનો, એમાં જોવા મળતી મર્યાદાઓ, પરમાણુ ભાર, પરમાણુ ક્રમાંક, આઇસોટોન, એને રિલેટેડ ક્વેશ્ચન કેમ સોલ્વ કરવા, એના વિશે ડિસ્કસ કરશું. રેડી? આઈ હોપ કે તમે આજના લેક્ચરમાં ટોટલી જેટલા કોન્સેપ્ટ ભણ્યા છો એકદમ ક્રિસ્ટલ ક્લિયર છો. છતાં તમને ડાઉટ્સ હોય તો મોસ્ટ વેલકમ પૂછી શકો છો. અભી હમ જિંદા હે. રેડી? તો ચાલો દીકરા નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળશું. ત્યાં સુધી રજા લઈશ. બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.